પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 31મી જુલાઈ 2024 અને બુધવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગઈકાલે મારી બર્થડે હતી અને જન્મ દિવસ નિમિત્તે ઘણા બધાએ મુલાકાત કરી, ઘણા બધાએ શુભેચ્છા પાઠવી, પ્રાર્થના કરી. લોગોસ બાઇબલ સ્ટડીના ભાઈ બહેનો, તમારો પણ હું આભાર માનું છું. તમે ફૂલો દ્વારા જે શુભેચ્છા દર્શાવી એ બધાના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઘણા પાળક સાહેબો પણ પ્રાર્થના માટે આવી શક્યા, એ માટે આભાર માનીએ છીએ. આજે નીતિવચનનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને 17મી કલમ. નીતિવચન 10 અને 17, ત્યાં સુલેમાન જ્ઞાની લખે છે કે શિખામણને ગણકારનાર જીવનના માર્ગમાં છે. શિખામણને સ્વીકારનાર, ગણકારનાર એ જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર એ બહુ મોટી ભૂલ કરે છે. હવે નીતિવચનનું પુસ્તક ને તેનો 10મો અધ્યાય, એમાં સુલેમાન રાજાએ જે જ્ઞાન બતાવ્યું છે, જે રોજબરોજના જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે 10મો અધ્યાય, નીતિવચન 10મો અધ્યાય, પહેલી કલમથી 22મો અધ્યાય 16મી કલમ સુધી જો આપણે ગણીએ તો 375 કલમો થાય છે નીતિવચનની. 10મો અધ્યાય એની પહેલી કલમથી 22મા અધ્યાયની 16મી કલમ સુધી, અને અનોખી રીતે એને ગોઠવવામાં આવી છે. 375 કલમ છે. હવે હિબ્રુ ભાષામાં સુલેમાન શબ્દ, સુલેમાન નામ લખવું હોય તો હિબ્રુ ભાષાના અક્ષરોનું સાંખ્ય એ પણ 375 થાય છે. એટલે એ રીતે બંધ બેસતું આવે છે. હવે આ શ્રેણીમાં સુલેમાન જે જ્ઞાન બતાવે છે તે શિખામણ સ્વીકારનારને અંગે લખવામાં આવ્યું છે. કોઈક વ્યક્તિ શિખામણ આપે છે. હવે સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે શિખામણ આપનારની સંખ્યા બહુ જ મોટી છે. અને ખરેખર શિખામણ મફતમાં મળે છે એવું પણ કહેવામાં આવે છે. પણ અહીં આગળ સુલેમાન જ્ઞાની જે શિખામણ આપે છે, કોઈ પાળક, કોઈ વડીલ કે કોઈ આગેવાન એ શિખામણ આપતા નથી. પણ આ કલમમાં તો પ્રભુ પરમેશ્વર પોતે યહોવા શિખામણ આપે છે. એના વચનોની મારફતે શિખામણ આપે છે. વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ અહીંયા શિખામણ આપતું નથી, પણ પ્રભુનું વચન, જીવંત વચન જે શિખામણ આપતો અણસાર અહીંયા આગળ આપણને જોવા મળે છે. હવે વચનને સ્વીકારનાર, શિખામણને સ્વીકારનાર, શિખામણને ગણકારનાર એ કહે છે જીવનના માર્ગમાં છે. એટલે અહીં આગળ જીવનનો માર્ગ એ તો ઈશ્વરનો માર્ગ, જેને સાંકડો માર્ગ કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ દાખલો આપેલો ને, 2 માર્ગ, એક સાંકડો માર્ગ અને એક પહોળો માર્ગ. તો સાંકડો માર્ગ એ ઈશ્વરનો માર્ગ છે, પવિત્ર આત્માની દોરવણીનો માર્ગ છે, પ્રભુના માર્ગમાં ચાલવાની વાત છે. અને અહીંયા આગળ કહે છે જે પ્રભુના વચનોની શિખામણ સ્વીકારે છે,
માને છે, એ પ્રમાણે ચાલે છે, એ કહે છે જીવનના માર્ગમાં, પ્રભુના સાંકડા માર્ગમાં ચાલે છે. એટલે અહીંયા આગળ એક બાબત બહુ સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે કે શિખામણ. મેં અગાઉ પણ કહ્યું હતું કે પ્રભુનું વચન બોધને માટે છે, શિક્ષણને માટે છે, ઉત્તેજનને માટે છે, ઠપકાને માટે છે અને શિખામણને માટે છે. તો અહીં આગળ શિખામણનો જે સ્વીકાર કરે છે એ જીવનના માર્ગમાં ચાલે છે. પણ બીજો ભાગ છે નકારાત્મક ભાગ, જે ઠપકાનો સ્વીકાર કરતો નથી, શિખામણનો સ્વીકાર કરતો નથી. એ બહુ જ મોટી જીવનમાં ભૂલ કરે છે, કારણ કે પહોળો માર્ગ પસંદ કરે છે. અને પહોળો માર્ગ તો બાઇબલ કહે છે શૈતાનનો માર્ગ છે, અને એ માર્ગમાં જવાનું, ચાલવાનું પસંદ કરે છે, જેને નાશનો માર્ગ કહેવામાં આવે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એ જ બાબત પ્રભુના વચનોમાં આજે આપણે જોઈ શકીએ છીએ. સુલેમાન જ્ઞાની કહે છે પ્રભુનું વચન શિખામણને સ્વીકારનાર, શિખામણને ગણકારનાર એ જીવનના માર્ગમાં ચાલે છે, જીવનનો માર્ગ પસંદ કરે છે. પણ જે શિખામણનો સ્વીકાર કરતો નથી, ઠપકાનો સ્વીકાર કરતો નથી, ઠપકાનો ત્યાગ કરે છે, એ એના જીવનની બહુ જ મોટી ભૂલ કરે છે અને શૈતાનના માર્ગમાં જતો રહે છે, જે અંતે નાશનો માર્ગ છે. ત્યારે આજનું પ્રોમિસ કે જીવનના માર્ગમાં ચાલવાનું પ્રોમિસ, પ્રભુનું વચન સ્વીકારીએ છીએ, શિખામણ સ્વીકારીએ છીએ, બોધ સ્વીકારીએ છીએ, ઠપકો સ્વીકારીએ છીએ, તો કહે છે કે જીવનના માર્ગમાં છે. અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ, તમારું વચન સ્વીકારીએ, તમારી શિખામણ સ્વીકારીએ તો અમે જીવનના માર્ગમાં છીએ. જો નથી સ્વીકારતા તો નાશના માર્ગમાં છીએ. અને જીવનના માર્ગમાં ચાલવાને માટે, જીવનનો માર્ગ પસંદ કરવાને માટે અમારા બધાની સહાય કરો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.